આકરો ઉનાળો ચાલી રહ્યો છે અને તાપમાનનો પારો 41 ને પાર છે ત્યારે છેલ્લા 2 મહિનાથી કુંભારવાડાના રામદેવનગર વિસ્તારમાં પાણી નહીં આવતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી। ભાવનગરના કુંભારવાડામાં રામદેવનગર ગિરનાર વાળી શેરીમાં છેલ્લા 2 મહિનાથી પાણી નહીં આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે પાણીના ટેન્કર મંગાવીને ચલાવવું પડી રહ્યું છે। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને પણ રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં પણ પાણીનો પ્રશ્ન હલ થયો નથી। પહેલા તમારું નામ? મધુબેન। મધુબેન, કયો વિસ્તાર છે આ? આ રામદેવનગર છે ને અમે રહેવી છીએ આમ ગિરનારવાળી શેરીમાં। શું પ્રશ્ન છે? પાણીનો 2 મહિનાથી પાણી ઠામુકો અમારી લાઈનમાં પાણી આવતું નથી, અમને કોઈ પાણી ભરવા દેતા નથી। વેસાતા ટાંકા નખાવી છે ને પીવાનું બધા ભાગે પડતા, મારે તો કાંઈ ભરવાનું છે નહીં ઠામડું। મારું નામ શાલાભાઈ, રામદેવનગર શેરી નંબર 2। 2 મહિનેથી અમારી લાઈનમાં કોઈ ટીપું પાણી આવ્યું નથી અને રોજે રોજ 500 રૂપિયાનો ટાંકો લઈને ભેંસુને પાવી છે। મત લેવાના થાય ને ત્યારે બધા અહીંયા ઊભા રહી જાય છે, પાણીનું કોઈ ધ્યાન દેતું નથી। તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત જીતુભાઈ વાઘાણીને બધાને કરેલી છે, બધા કોઓપરેટરને ફોન કર્યા, આવી જશે કરીને 2 મહિનેથી અમે આમને હાંકવી છે। વાલ જ નથી ખોલતા ને વાલ ખોલવાવાળા દેવાભાઈની બદલી કરી તો બીજાને લાયા તોય વાલ નથી ખોલતા।